સંતરામપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં પૂર્વ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણના સંદેશ આપ્યો હતો કે તેમને દરેક નાગરિકોને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી। કાર્યક્રમ દરમિયાન સંતરામપુર નગરના આગેવાનો, કાર્યકરો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓએ પણ વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। પર્યાવરણની જાળવણી અને હરિયાળું ભવિષ્ય નિર્માણના સંકલ્પ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે પુનઃ જે જાહેર કરેલો છે એને સાચા અર્થમાં જનભાગીદારીથી એની ઉજવણી થાય અને સાચા અર્થમાં એન્વાયરમેન્ટની જાળવણી થાય, વૃક્ષારોપણ થાય। એના ભાગરૂપે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તો ગુજરાતમાં તો અલગ એમના સમયમાં એક એન્વાયરમેન્ટ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ પણ શરૂ કર્યો હતો અને એના ભાગરૂપે આજે એમના દેશના પ્રધાનમંત્રી તરીકે લાંબો કાર્યકાળ એમનો 7મી જૂને મિત્રો પૂરો થાય છે। 12 વર્ષ પૂરા થાય છે। એ 12 વર્ષ મોદી સાહેબના 12 વર્ષ શાસનનો વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના રૂપમાં આજે એની શરૂઆત થઈ રહી છે। એના ભાગરૂપે મારા સંતરામપુર વિધાનસભામાં ડાયટ મુકામે અમારા બધા જ પ્રેસ વિભાગના પ્રતિનિધિઓ, અધિકારી મિત્રો, અમારા ચૂંટાયેલી 5 નગરપાલિકા, તાલુકા પંચાયતના બધા જ હોદ્દેદારો, પ્રમુખ